નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। તાપી જિલ્લાના નિઝર વિધાનસભાના ધારાસભ્યને મંત્રીપદ મળતા સાકરદા ખાતે તેમના નિવાસે ઉજવણી કરાઈ। તાપી જિલ્લાના નિઝર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિતને રાજ્યના મંત્રીમંડળમાં સ્થાન મળતા જિલ્લામાં ખુશી જોવા મળી રહી છે, જેમને જાહેરાત થતાં તેમના નિવાસસ્થાને ફટાકડા ફોડી કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જે ઉજવણી શુક્રવારના રોજ 11 કલાકની આસપાસ કરવામાં આવી હતી। તાપી સેવા સદનના હોલમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ। તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક શુક્રવારના રોજ 11 કલાકની આસપાસ યોજાઈ હતી, જેમાં સંબંધિત જિલ્લાના અધિકારીઓ હાજર રહ્યા હતા। જે બેઠકમાં પડતર અરજીઓ, નિવૃત્ત કર્મચારીઓના પેન્શન કેસો સહિતના વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વ્યારા શહેરના મોચીવાડ ખાતે આવેલ ભંગારના ગોડાઉનમાં આગ લાગી, ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો। વ્યારા શહેરના મોચીવાડ ખાતેથી શુક્રવારના 1 કલાકની આસપાસ મળતી વિગત મુજબ રાત્રિ દરમિયાન અચાનક ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી। બનાવને લઈ ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી। ઘટના સ્થળે ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, જે આગ ફટાકડાથી આગ લાગી હોવાનું અનુમાન છે। વ્યારા નગરપાલિકા નજીક જિલ્લા સંગઠન અને પાલિકા પ્રમુખ સહિતના હોદ્દેદારો દ્વારા ઉજવણી કરાઈ। તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકા નજીક ભાજપના જિલ્લા સંગઠનના મહામંત્રી તેમજ વ્યારા નગરપાલિકા પ્રમુખ સહિતના હોદ્દેદારો દ્વારા શુક્રવારના રોજ 2 કલાકની આસપાસ જિલ્લાના ધારાસભ્યને મંત્રીપદ મળતા ફટાકડા ફોડી તેમજ મીઠાઈઓ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નગરના અને જિલ્લાના હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા। વાલોડ તાલુકાના નાલોઠા ગામેથી પોલીસે રેડ કરી વિદેશી દારૂ ઝડપી લીધો। તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ 5 કલાકે મળતી વિગત મુજબ નાલોઠા ગામે પોલીસે રેડ કરી વિદેશી દારૂની બોટલ ઝડપી લીધી હતી, જેમાં પોલીસે શર્મિષ્ઠાબેન ચૌધરીના ઘરે રેડ કરી વિદેશી દારૂ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉચ્છલના પાખરી બસ સ્ટેન્ડ નજીકથી વિસ્ફોટક પદાર્થના ગુનામાં સંડોવાયેલા આરોપીને પોલીસે ઝડપી લીધો। તાપી જિલ્લા એસઓજી શાખા ખાતેથી શુક્રવારના સાંજે 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ ઉચ્છલ તાલુકાના પાખરી બસ સ્ટેશન નજીકથી વિસ્ફોટક પદાર્થના ગુનામાં વોન્ટેડ આરોપી જયંતિભાઈ ગોવિંદભાઈ ગામિતને ઝડપી લીધો હતો, જે આરોપી સામે ઉચ્છલ પોલીસ મથક ખાતે ગુનો દાખલ થયો હતો, જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। તાપી સેવા સદનના હોલમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ। તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક શુક્રવારના રોજ 11 કલાકની આસપાસ યોજાઈ હતી, જેમાં સંબંધિત જિલ્લાના અધિકારીઓ હાજર રહ્યા હતા। જે બેઠકમાં પડતર અરજીઓ, નિવૃત્ત કર્મચારીઓના પેન્શન કેસો સહિતના વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જિલ્લા અધિક કલેક્ટર દ્વારા પેટ્રોલ પંપ સહિત અન્ય જાહેર જગ્યા પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો। તાપી જિલ્લા કલેક્ટર દ્વારા આવનારા દિવાળી અને નવા વર્ષને લઈ એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં જાહેર રસ્તા, પેટ્રોલ પંપ સહિત અન્ય એલપીજી બોટલિંગ પ્લાન્ટ સહિતની જગ્યા પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે। સાથે જ આ જાહેરનામાનો ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરાયો છે, જે બાબતની વિગત 34 કલાકે પ્રાપ્ત થઈ હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।